ભારે વરસાદની આગાહી હોવાથી દરેક વ્યક્તિએ પોતાનો માલસામાન અને પોતાના દરેક વ્યક્તિને બહાર નીકળવા માટે કાલે 2 દિવસ માટે ટાળવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે। 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે, એટલે કંઈ પણ પ્રકારની આપને તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો। એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે, એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે। મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે। આપને કંઈ પણ જરૂરિયાત પડે આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો। આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામનો કરીશું। સંપૂર્ણ ફાયર વિભાગ સજ્જ છે આપની સેવા માટે। કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અમને 101 ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો। દક્ષિણ ગુજરાતમાં આવતીકાલ અને પરમ દિવસ એટલે કે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર પણ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું। કલેક્ટરે નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી। આવતીકાલે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર। ભારે વરસાદની આગાહીને પગલે મહત્વનો નિર્ણય લેવાયો, જે વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો। ડીઈઓ દ્વારા સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરાયો, જે શુક્રવારે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ। વહીવટી તંત્ર હાઈ એલર્ટ મોડમાં છે, જ્યાં ભારે વરસાદને લઈને આગોતરી તૈયારી પૂર્ણ કરાઈ। તંત્રએ તમામ વિભાગોને સતર્ક રહેવા સૂચના આપી। નીચાણવાળા વિસ્તારોમાં ખાસ નજર રાખવાનો આદેશ અપાયો, જ્યાં નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા માટેની પણ અપીલ કરી છે। જ્યારે ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને લઈને તંત્ર પણ એલર્ટ મોડ પર છે, જ્યાં કલેક્ટરે નાગરિકોને સતર્ક રહેવા માટેની અપીલ પણ કરી છે। આવતીકાલે ભરૂચ જિલ્લાની તમામ સરકારી અને પ્રાઇવેટ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। ભારે વરસાદની આગાહીને પગલે મહત્વનો નિર્ણય લેવાયો છે। ડીઈઓ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરી અને તમામ સ્કૂલોને જાણ કરાઈ છે। आज मॉनसून 2026 है, એટલે આજ તારીખ 30 અને કાલે 31 છે। 31 તારીખે ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવેલ છે। આ રેડ એલર્ટનો મતલબ એ છે કે જિલ્લામાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે। આ વધારે વરસાદ થવાની શક્યતાઓના ભાગરૂપે જિલ્લામાં કંઈક જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવેલ છે એ હું આપના જણાવવા માંગુ છું। આપણા પાસે 1077 કંટ્રોલ રૂમ જો છે એ 24 કલાક ચાલે છે, એટલે કંઈ પણ પ્રકારની આપને તકલીફ હોય કે કમ્પ્લેન કરવાની હોય કે વાત પહોંચવાની હોય એ અમારા કંટ્રોલ રૂમ ઉપર આપ કરી શકો। એના સાથે જિલ્લાના સમગ્ર તંત્ર, પોલીસ, પંચાયત, આરએનબી, ઇલેક્ટ્રિસિટી, ફિશરીઝ, જીઆઈડીસી આ બધાની તૈયારીઓ જે સતત ચાલતી હોઈએ છે, અને એ તૈયારીના ભાગરૂપે આપણે બધા તાલુકાઓમાં અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલ છે। આ ટીમો સતત જો છે પરિસ્થિતિના ધ્યાને રાખીને હાલ જે છે ફિલ્ડ ઉપર ઊભી છે। આપણા પાસે 20 બોટ ફાઇબરની છે, 6 બીજી બોટો છે, એટલે એ બોટોનું પણ આયોજન કરવામાં આવેલ છે। એનડીઆરએફની ટીમ આપણા અહીંયા ડેપ્યુટ કરવામાં આવેલ છે, એના સાથે એસડીઆરએફની ટીમ પણ આપણા પાસે ઉપલબ્ધ છે। એની જે વહેંચણી છે ડિસેન્ટ્રલાઇઝ એ પણ આપણે નર્મદાની ઉત્તર દિશાના અને નર્મદાની દક્ષિણ દિશામાં આપણે કરવામાં આવેલ છે। જ્યારે 2023માં ભરૂચમાં જે વધારે પૂરની પરિસ્થિતિ નિર્માણ થઈ હતી, એનો અમે સમગ્ર અભ્યાસ કરીને 81 જેવા ગામો અમે મેપ કર્યા છે। એમાં 6 થી 7 હજારની વસ્તી અફેક્ટ થઈ હતી 2023માં। એ અનુભવ ધ્યાને રાખીને અમે આ વર્ષમાં પણ અલગ અલગ ગામોમાં જે છે કઈ વ્યક્તિ કઈ માણસને ઇવેક્યુએટ કરી શકે એડવાન્સમાં એની આપણે પૂર્વ તૈયારી કરવામાં આવેલ છે। આ પ્રકારની ટીમ બિલ્ડિંગ પ્રાંત કક્ષાથી અને પોલીસ સાથે, પંચાયત સાથે કરવામાં આવેલી છે। એના સાથે હું આપને કહેવા માંગુ છું કે સ્કૂલોને કાલે આપણે રજા આપવામાં આવેલ છે। આપના માટે એક મહત્વનું એક વિષય હોય છે કે સરદાર સરોવર ડેમની સપાટી એ અત્યારે 128 મીટર જેવી છે। જ્યારે સરદાર સરોવર 132 મીટરને ક્રોસ કરશે એટલે 132.65 મીટર, ત્યારે એલર્ટ લેવલે આવી જશે। એટલે 70 થી 80% ડેમ જો છે એલર્ટ લેવલે છે।
ઉપરવાસના જે વરસાદ છે સરદાર સરોવર ડેમમાં એ અત્યારે પણ -10 થી -50% છે, એટલે એનું ડિસ્ચાર્જ થવાની શક્યતાઓ જે છે એ આ 2-4 દિવસમાં ઓછી છે. ત્યારે પણ આપણે છે એ બધી તૈયારી કરવામાં આવેલ છે. ગોલ્ડન બ્રિજની હાલની સપાટી 1.9 મીટર છે અને જ્યારે એ 7 મીટરમાં આવી જશે એટલે 7 મીટર પછી બાજુની વિસ્તારમાં પાણી ફરવાની શક્યતા ઊભી થાય છે. એટલે આપણા પાસે એક સફિશિયન્ટ સ્પેસ અત્યારે પણ છે, પરંતુ તાકીદારી બધાએ રાખવું જોઈએ. આપણે થકી હું કંઈક સૂચનાઓ આપવા માંગુ છું. ખાસ કરીને દરિયામાં ખેડતા માછીમારી કરવા માછીમારો બંધુ ભગીનીને મારી વિનંતી છે કે આગળના 2-3 દિવસમાં કોઈ દરિયો ખેડતા નથી. આપણે તાકેદારી રાખીને પોતાને સુરક્ષિત રાખવાની જરૂરિયાત છે. બિનજરૂરિયાત ઘરની બહાર જવાનું નહીં. નદી પાસ હોય કે ખાડીનો નજીકનો એરિયા હોય કે કોઈ પાણીની જગ્યા હોય ત્યાં ખાસ કરીને નાના બાળકો હોય એને ધ્યાન રાખવું જરૂરી છે. લાઉડસ્પીકરથી અત્યારે અમે ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારોમાં બધાને જાગૃત કરવાનો અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે. જેટલા પણ પ્રાઇવેટ અસેટ્સ છે કે જેમાં આપણે ફ્લડમાં ઉપયોગી કરતા હોઈ શકે એ બધાનું મેપિંગ પણ અમને કરી દીધો છે. આ જે તૈયારીઓ છે એ સતત ચાલતી હોઈએ છે, પરંતુ તંત્રને આપણે બધાને સહકાર્યની જરૂરિયાત છે. આપણે બધાને એ કહેવા ઉપર બહુ આનંદ થાય છે કે 400થી વધારે વોલેન્ટિયર્સ પોતે સામે આવીને તંત્ર સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. ઘણા બધા NGO સામે આવ્યા છે, ધાર્મિક સંસ્થાઓ સામે આવ્યા છે, જનપ્રતિનિધિઓ તો અમારા સાથે સતત હોય જ છે. એટલે આગામી 3 દિવસ માટે હું આપને નમ્ર અરજી કરવા માંગુ છું કે કોઈ પણ પ્રકારની રિસ્ક તમે લેતા નથી. કઈ જરૂરિયાત હશે અમારે કંટ્રોલ રૂમમાં તમે ફોન કરી શકો. મારા બધા ઓફિસર્સનો નંબર પણ પબ્લિકલી જાહેર છે. આપની કંઈ પણ જરૂરિયાત પડે આપ કૃપા કરીને એમને સંપર્ક કરશો. આપણે બધા એક સાથે રહીને જ્યારે કોઈ પરિસ્થિતિ એવી આવે ત્યારે સાથે મળીને એનો સામનો કરીશું. ભરૂચની અનઇવન ટોપોગ્રાફીને લઈને ખાસ ચિંતા ઊભી થઈ છે, ત્યારે સામાન્ય વરસાદમાં પણ એ પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા ભરૂચમાં છે. ત્યારે પાલિકાએ લાઉડ સ્પીકરથી લોકોને ચેતવ્યા છે. લો લાઇન વિસ્તારોમાં ખાસ સાવચેતી રાખવાની પણ સૂચના આપવામાં આવી છે. માલ સામાન સુરક્ષિત અને ઊંચા સ્થળે રાખવાની પણ અપીલ કરવામાં આવી છે. ત્યારે ઘર વખરીને પાણીથી બચાવવા આગોતરી તૈયારી પણ કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને તંત્ર એક્શન મોડમાં છે, ત્યારે નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવાનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આપને સૌને નમ્ર વિનંતી કરવામાં આવે છે. ભરૂચની જનતાને જણાવવાનું કે અતિશય વરસાદ કાલે પડવાનો હોવાથી પોતાના બાળકોથી લઈ અને દરેક વ્યક્તિએ કાલે બહાર નીકળવા માટે ટાળવું એવી આપને નમ્ર અપીલ થવાનું કે 2 દિવસ અતિ ભારે વરસાદ લઈ આગાહી હોવાથી દરેક વ્યક્તિએ પોતાનો માલ સામાન અને પોતાના દરેક વ્યક્તિને બહાર નીકળવા માટે કાલે 2 દિવસ માટે ટાળવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લામાં હવામાન ખાતાની રેડ એલર્ટની આગાહીને ધ્યાને રાખી ભરૂચ જિલ્લા તંત્ર સંપૂર્ણ સજ્જ છે. તેમજ ભરૂચ નગરપાલિકા દ્વારા આજ રોજ ભરૂચના જૂના વિસ્તાર કે જ્યાં પાણી ભરાવાની સંભાવનાઓ છે તે લો લાઇન એરિયામાં આજે તમામ વેપારી મિત્રો પબ્લિક માટે એક જાગૃતિનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું કે જેથી તમામ લોકો જાગૃત બને. કોઈ પણ અનિચ્છનીય બનાવ અથવા તો જો વધુ હેવી રેન થાય તેવી પરિસ્થિતિમાં લોકોને સુરક્ષિત રીતે તેઓ બચી શકે તે માટે એક જાગૃતિના ભાગરૂપે સૂચનાનું અમે એક અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ ફાયર વિભાગ સજ્જ છે આપની સેવા માટે. કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ બને તો તાત્કાલિક અમને 101 ઉપર આપ અમારો સંપર્ક કરી શકો છો. અમે આપની સેવામાં તાત્કાલિક હાજર રહીશું. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.